નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરા નગરમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે 443.91 લાખના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 અંતર્ગત અંદાજિત રકમ રૂપિયા 443.91 લાખના ખર્ચે પાદરા નગરના 1 થી 7 વોર્ડમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડ, પેવર બ્લોક, ચિપ્પાર તળાવ પાસે સીસીટીવી કેમેરા, બાકડા, રમતગમતના સાધનો સહિત વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચતુર્પાક ગરબા ગ્રાઉન્ડ પાસે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી સહિત નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 7 ના કોર્પોરેટરો, ભાજપા સંગઠન હોદ્દેદારો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। रोज पादरा नगरपालिका द्वारा स्वर्णिम मुख्यमंत्री शहरी विकास योजना हेठळ 444 लाख रूपियाना कामों अमरा माननीय युवा और उत्साही धारासभ्य एवं चैतन्यसिंह झाला बापू, नगरपालिका प्रमुख और नगरपालिका समग्र टीम वरद हस्ते खातमुहूर्त कर्युं। ए 444 लाख रूपियाना कामनुं आज खातमुहूर्त है। एमां वोर्ड नंबर 1 थी लई वोर्ड नंबर 7 सुधी लगभग 60 થી 70 लाख रूपिया दरेक वोर्ड में काम लीधा है। पेवर ब्लॉक, सीसी अने विगेरे अने छिप्पार तलावनुं 60 लाख रूपिया काम लीधुं, जेमां सीसीटीवी कैमेरा, साउंड सिस्टम, बोकड़ा, रमतगमतना साधन आ विगेरे आ ग्रांट में आयोजन करेलुं छे। अने आज अमारा युवा अने उत्साही धारासभ्य कन खातमुहूर्त कराव्युं छे। गुजराती समाचारों घरे बैठा निहाळवा माटे रियल पावर न्यूज चैनल ने लाइक करो, शेर करो ने सब्सक्राइब करो।